હાય ગાઈઝ, આજે છે ડે 10 ભાઈ કી શાદી અને આજે હું આઉટફિટ સ્ક્રેચ પરથી બનાવવાની છું. તો જોઈ લો મારા રેફરન્સ પિક કેટલા મસ્ત છે અને હું તમને બતાવું કે હું કેટલું મસ્ત મટીરિયલ લાવી છું. વાવ ગાઈઝ, 15 મીટર કાપડ છે. હું, મારી બેન અને મારા બેનની ભાણી, એટલે કે અમે લોકો 3 જણ 5-5 મીટરના ઘેરવાળો ડ્રેસ વોશ કરાવવાના છે. અને મને ઇન્સ્ટાગ્રામ પરથી એક મસ્ત પેજ મળી આવ્યું છે. ગાઈઝ, ખબર નહીં ઇન્સ્ટાગ્રામને કેમની ખબર પડી જાય છે કે આને આ જ વસ્તુ જોઈએ છે. તો ફટાફટથી મને એક પેજ મળી આવ્યું છે જે આયોસી રોડ પર જ છે, ચાંદખેડા પર. તો હું આજે ત્યાં જઈને આ સ્ટીચ કરાવવા આપવાની છું. આ છે ચાંદખેડાના આયોસી રસ્તા અને સ્નેહ પ્લાઝા. તો સ્નેહ પ્લાઝાથી તમે જેવા લેફ્ટ રહેશો એવા આ બાજુ મોંગીનીઝના ઉપર છે રુદ્ર લેડીઝ ટેલર. મારે ત્યાં જવાનું છે. તમે લોકોને હજુ પણ આઈડિયા ના આવે તો તમે લોકો આ રીલમાં કમેન્ટ કરજો. હું તમને પ્રોપર એડ્રેસ આપીશ અને હું જઉં છું હવે ઉપર. જોઈએ કેવો રિસ્પોન્સ મળે છે. રિસ્પોન્સ તો ગાઈઝ બહુ જ સરસ હતો, પણ થયું એવું કે એમને બ્રાઇડલના બ્લાઉઝીસના એટલા બધા ઓર્ડર્સ હતા કે મારી જે ડ્યુ ડેટ છે, એટલે કે મારા ભાઈની જે મેરેજની ડેટ છે ત્યાં સુધી એ મને સીવીને આપી શકે એમ નહોતા. તો એમને ક્લિયરલી કહી દીધું કે મારાથી થાય એવું નથી. અને તો ઓબ્વિયસ છે ગાઈઝ કે એમના ઓલરેડી ઓર્ડર પેન્ડિંગ હોય તો એ નવું કામ ના લઈ શકે. તો હું એમની કામની બહુ જ કદર કરું છું અને મને બહુ જ સારું લાગ્યું. એમનો જવાબ પણ એટલો શાંતિથી ને એટલો સારી રીતે એમને મને આપ્યો છે. પણ ગાઈઝ પ્લીઝ તમારા ધ્યાનમાં અફોર્ડેબલ અનારકલી ડ્રેસીસ આ ટાઈપનું કોઈ સીવતું હોય તો પ્લીઝ તમે લોકો ડીએમ કરો. અને ચાંદખેડાથી આસપાસ હોય તો પ્લીઝ 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 મને કમેન્ટ કરો, કેમ કે મારે એ વાળો ડ્રેસ સીવડાવવો જ છે.